અને વાલા ભાઈઓ અને બહેનો અને ખાસ કરીને વાલી દીકરીઓ, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે. આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે. જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે. અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણ પર પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે. એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે. અને એટલા માટે હું સૌથી પહેલાં તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે, એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું. સાથીઓ, આ મારું સૌભાગ્ય છે કે ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2નું એની આધારશિલા મૂકવા માટે આપે મને અવસર આપ્યો હતો. અને આજે સમાજના ભગીરથ પ્રયાસોથી 3000 દીકરીઓને માટે ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ સગવડ સાથે આ